શિયાળાની ઋતુમાં શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે। વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વર્મા એન્જિનિયરિંગ કંપનીમાં અજાણ્યા તસ્કરોએ રવિવારે વહેલી સવારે હાથફેરો કરીને સ્ટેનલેસ સ્ટીલની એસએસ પ્લેટોની ચોરી કરી હતી। અંદાજે 3 લાખ રૂપિયાની પ્લેટો ચોરી કરીને તસ્કરો ટેમ્પામાં ફરાર થયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે। જો કે અગાઉ પણ આવી આજુબાજુની કંપનીઓમાં ચોરીની ઘટનાઓ બની હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે। મકરપુરા જીઆઈડીસીમાં તસ્કરો બેફામ બન્યા છે। તસ્કરોનો બેફામ ત્રાસ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં રહેલી વર્મા એન્જિનિયરિંગ કંપનીમાં એસએસ પ્લેટોની ચોરીની ઘટના બની છે। અંદાજે 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો છે। ટેમ્પામાં તસ્કરો લઈને ફરાર થયા છે, જેનો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। માંજલપુર પોલીસે વધુ તપાસ આગળ શરૂ કરી છે। મકરપુરા જીઆઈડીસીમાં કંપનીમાં ચોરીની ઘટના બની છે, જેમાં એસએસ પ્લેટોની લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। મકરપુરા જીઆઈડીસીમાં કંપનીમાં લાખોની ચોરીનો અંજામ અપાયો છે। એસએસ પ્લેટોની ચોરી કરાઈ છે। વર્મા એન્જિનિયરિંગમાં ચોરી કરાઈ છે, જે બાદ તસ્કરોએ ટેમ્પામાં લઈને ફરાર થયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 2-3 महीने पहले चोरी हुई थी, पर हमें उम्मीद नहीं थी कि हमारे यहाँ भी चोरी होगी। देखा जाए तो 2.5 से 3 लाख के आसपास की चोरी हुई है, जिसके अंदर SS 304 और 316 के फ्लेंजेस हैं। जो अभी 19 तारीख की बात है, 19 तारीख की रात और 20 तारीख की अर्ली मॉर्निंग कंप्लेन किया। हाँ बिल्कुल कंप्लेन किया। 20 तारीख को सुबह सुबह ये चोरी हुई थी और 2 बजे के आसपास मुझे पता चला, क्योंकि मैं जब वो रिंग ढूंढने गया तो मुझे नहीं मिला, तो मैं तुरंत पुलिस स्टेशन पहुँच गया। 4-5 बजे के आसपास पुलिस नोंधाया, पुलिस आई भी, लेकिन उसके बाद आज तीसरा दिन है, ना तो पुलिस मेरा फ़ोन उठा रही है और ना मुझे लगता है व्हाट्सएप जो वीडियो भेजा वो देखे हैं। क्योंकि जब वो 13 तारीख को जब संडे को चोर आया ना, तो मास्क नहीं पहना हुआ है और 2:43 में मेरी गली में आया है। मतलब वो 2:40 पे कोई और गली में होगा, कहीं ना कहीं और आ जाएगा। पेट्रोलिंग होता है रात को? नहीं सर, बिल्कुल पेट्रोलिंग नहीं होता है।